પાદરા તાલુકાના એકલબારા ગામ ખાતે આવેલ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની પોતાની સામાજિક જવાબદારી અને CSRના ભાગરૂપે આરોગ્ય, સલામતી, જાગૃતિ અને સમુદાય કલ્યાણ માટે વિશિષ્ટ સુરક્ષા તાલીમના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે બુધવારના રોજ પાદરા તાલુકા પંચાયત સભા હોલ ખાતે આંગણવાડી બહેનો માટે સલામતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાદરા તાલુકાની અંદાજિત 250થી વધુ આંગણવાડી બહેનોએ માર્ગદર્શન તાલીમમાં ભાગ લીધો હતો. સલામતી તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી બહેનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ તેઓને જરૂરિયાત પડતી સિદ્ધિઓ આપવાનો છે. તાલીમ દરમિયાન ભાગ લેનાર બહેનોને પ્રાથમિક જ્ઞાન તેમજ પ્રાયોગિક માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક સારવાર, ફાસ્ટ એન્ડ હાર્ટ એટેક જેવા બનાવ સમયે આપવામાં આવતી CPRની તાલીમ તેમજ આંગણવાડીમાં ખોરાક બનાવતી વખતે સ્વચ્છતાની જાળવણી અને સલામતી અને પદ્ધતિઓ અપનાવવાની તેમજ આગ લાગવાની ઘટનામાં પ્રાથમિક ફાયર સેફટીના તાત્કાલિક પ્રતિસાદ માટેની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ પાદરા બાળ વિકાસ દ્વારા આયોજન અધિકારી ભક્તિબેન ડામોર તથા સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના EHS વિભાગના ચેતન જોશી અને કમલેશ રાય તેમજ હેતવી શાહ સહિત CSR ટીમના મયંક ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સિલોક્સ કંપની દ્વારા CSR અંતર્ગત પાદરા ઘટકના તમામ આંગણવાડી કાર્યકર બહેનોને હેલ્થ અવેરનેસ બાબતે તેમજ ફાયર સેફ્ટી બાબતે ખૂબ જ સરસ એવું પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જેમાં તમામ બહેનોને ફર્સ્ટ એડ અને CPR બાબતે પણ સમજાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ફાયર સેફ્ટી અને તેમની પોતાની સુરક્ષા માટે શું કામગીરી કરી શકાય, આ બહેનોને તાલીમ આપી અને ખૂબ જ એવું સારી કામગીરીનું આજે આયોજન કર્યું છે. હું મયંક ડોઢિયા સિલોક્સ ઇન્ડિયા કંપનીમાંથી છું. આજ રોજ પાદરા તાલુકા પંચાયતમાં પાદરામાં આવેલી 265 આંગણવાડીમાંથી 250 જેટલી આંગણવાડી બહેનો અને સુપરવાઇઝરોને એક તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં અમે એવું કવર કર્યું છે કે જેની અંદર આજે બધા સાધન સામગ્રી અવેલેબલ હોય છે આંગણવાડીમાં ફાયર રિલેટેડ, તો એનો યુઝ કરતા નથી આવડતો. તો એમની એક માહિતી એમને પ્રેક્ટિકલ દ્વારા અને થિયરી દ્વારા આપવામાં આવશે. સાથે સાથે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેક અને એના રિલેટેડ પણ કેસીસ બહુ વધી રહ્યા છે. તો આપણે એક CPRની અને ફર્સ્ટ એડની પણ એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ સાથે. અને એવું જ છે કે આપણે આંગણવાડીમાં બાળકો માટે જમવાનું પણ બનતું હોય છે. તો એ જમવાને બનાવવામાં કેવી રીતના ફૂડ હાઇજીન અને કઈ રીતે એને હાઇજીનિકલી હેન્ડલ કરવું કે એ બધી વસ્તુઓ પણ અમે એમને આજે શીખવાડશું. આ જ બધી વસ્તુઓનું પ્રેક્ટિકલ પણ થશે. આ જ રીતે અમે સિલોક્સમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ અમારા CSR અંતર્ગત, જે સમાજના વિકાસ માટે અને સુરક્ષા માટે અને સોસાયટીને ડેવલપ કરવા માટે અમે આ કરીએ છીએ. સો આ એક આજે અમારો ખૂબ જ સરસ અમે કાર્યક્રમ કર્યો છે અને ઈચ્છે છે કે બધા બહેનોને આની માહિતી પૂરતા પ્રમાણમાં મળે.